વાતાવરણમાં શાંતિ છે, પણ આજે વેદ વ્યાસને મનમાં શાંતિ નથી. મન અશાંત છે, ખિન્ન મનથી ને બેઠા છે. ત્યાં તો નારાયણના નામનું સંકીર્તન કરતા કરતા ત્યાં દેવર્ષિ નારદજી પધાર્યા. નારદજી મહારાજ પધાર્યા છે. તેમની પૂજા કરવામાં આવી, તેમને અર્ઘ્ય આપવામાં આવ્યું, તેમને જલપાન કરાવ્યું. નારદજી કહે છે કે હે પ્રભુ, કેમ તમે આવા શૂન્ય મનસ્ક લાગો છો? તમને કઈ ચિંતા અત્યારે ખાઈ રહી છે? ત્યારે કહે છે કે હે ભગવાન, મારામાં હજી કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે. મારામાં કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે. આપ મને બતાવો કે મેં શું નથી કર્યું. મેં 17 પુરાણોની રચના કરી છે, મેં વેદોના વિભાગ કર્યા. અરે સ્ત્રીઓ અને શુદ્રો પણ વેદના અધિકારથી વંચિત ન રહે એટલા માટે મેં મહાભારતની રચના કરી છે, જેને 5મો વેદ કહેવામાં આવે છે. ભાઈ યાદ રાખજો, દુનિયામાં કોઈ હલકું હોતું નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જે બીજાને હલકો કહે એ પોતે હલકો કહેવાય. માટે દુનિયામાં એવું કઈ હોતું નથી. 4 વર્ણ છે એ વ્યવસ્થા માટે છે, એવું કઈ હોતું નથી. આ તો અંગ્રેજોએ આવી અને આ બધું નાખ્યું જેથી આપણે પરસ્પર લડાઈ કરીએ અને અંદરનો ઘરનો જ ઝઘડો એવડો મોટો હોય કે બહાર નીકળવાનો ટાઈમ જ ન મળે. અંદરો અંદર જ લડ્યા કરીએ. કોઈ હલકું હોતું નથી. આ વ્યવસ્થા કરેલી છે, પરંતુ બધા જ એક સરખા છે. આગળ ઉપર ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન આવશે ત્યારે અવશ્ય આપણે આ વાતની ચર્ચા કરશું. વેદ વ્યાસજી મહારાજ આમ કહે છે ત્યારે નારદજી કહે છે કે હે વ્યાસજી, તમે ઘણું બધું કર્યું છે. તમે વેદની શાખાઓ પણ બનાવી, પરંતુ તમે હજી એવું પુરાણ લખ્યું નથી, તમે હજી એવો ગ્રંથ લખ્યો નથી કે જેમાં ભગવાનની ભક્તિનો મહિમા બતાવ્યો હોય, જેમાં ભગવાનની ભક્તિ બતાવી નથી, જેમાં પિતૃઓને મોક્ષ આપવાની તાકાત બતાવી નથી. મનુષ્ય માત્રનો ઉદ્ધાર થાય, જીવ માત્રનું કલ્યાણ થાય એવો ગ્રંથ હજી તમે લખ્યો નથી. સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવું તમે અવશ્ય લખ્યું છે, પરંતુ ગોવિંદની પ્રાપ્તિ થાય એવો ગ્રંથ તમે લખ્યો નથી. તમે સમાધિ ભાષામાં એ બધું જુઓ અને પછી તે પ્રમાણે તમે વેદની એટલે કે વેદનું પરિપક્વ ફળ ભાગવતની રચના કરો. નારદજી કહે છે કે હે મહર્ષિ, તમારો અસંતોષ હું જાણું છું. અરે હું તમને મારા પૂર્વ જન્મનું ચરિત્ર બતાવું છું. નારદજી કહે છે કે હું પૂર્વના કલ્પમાં બ્રાહ્મણની દાસીને ત્યાં દીકરો હતો. હવે જોજો, કોઈ હલકું હોય તો નારદજી બની શકે ભાઈ? કદાચ કોઈ હલકું હોય તો તે નારદજી બની શકે? આપણે ચપ્પલ એટલે સ્ટેજ ઉપર નથી લઈ આવતા કે તેમાં ધૂળ ચોટેલી હોય, બરાબર ને ભાઈ? તેમાં ધૂળ ચોટેલી હોય, પણ એને એ ધૂળ જ્યારે માટીની સાથે ભળી જાય, પાણીમાં ભળી જાય અને હવન કુંડમાં જ્યારે એ ચણવામાં આવે તો એ ધૂળને આપણે પગે લાગી છે કે નહીં? લાગી છે. માટે દુનિયામાં કાંઈ નબળું હોતું. નારદજી મહારાજ પૂર્વના કલ્પમાં દાસીને ત્યાં દીકરો બનીને આવ્યા હતા. એ સ્ત્રી બ્રાહ્મણની સેવા કરતી હતી. સંન્યાસી હોય ને તે કોઈ જગ્યાએ હંમેશને માટે ન રોકાય, પરંતુ ચોમાસાના ચાતુર્માસનો સમય હોય ત્યારે એક સ્થળે તેઓ રોકાય છે. વર્ષા ઋતુ જેવી પૂરી થાય ફરી પાછા તેઓ નીકળી જાય. વર્ષા ઋતુનો સમય આવ્યો, સંન્યાસીઓ ત્યાં આવ્યા છે. હવે નાનકડા બાળકો પ્રતિ દિવસ રમતા હોય, પણ આ દાસીનો દીકરો એના ભેગો રમવા નથી જાતો. નાનકડો હતો ત્યારથી જ તેને ભગવાનમાં પ્રીતિ છે, તેને બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ છે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો બ્રાહ્મણની સેવા કરવી, ગુરુની સેવા કરવી, મા બાપની સેવા કરવી. બ્રાહ્મણની સેવા કરવી એવું હું એટલા માટે કહું છું, સેવા કરવી એવું કહેતો નથી, પણ વાત જે લખી છે તો મારે બતાવવી ને તમને. કદાચ આપણું મન ન માને તો કોઈની સેવા ન કરો, પણ મા બાપની તો કરી શકાય ને ભાઈ.
નકર ઘણી વાર એવું થતું હોય કે આપણે કેમ્પમાં તો બહુ મોટામાં મોટો ખર્ચો કરતા હોય, પણ મા બાપને કોઈ દી 1000-2000 ની લુગડાની જોડીએ લઈ ન દીધી હોય. અમારો આ કેમ્પ છે એટલે હું એને એમ પૂછું કે ભાઈ તમારા બાપાને છેલ્લા 5 વર્ષમાં તમે શું લઈ દીધું? હું તો બધાને કહું કે મને પગે લાગુ કાંઈ વાંધો નહીં, પણ તમને જેણે શરીર આપ્યું છે, જે તમારા માતા પિતા છે, એ જીવતા જાગતા ભગવાન છે, પેલા એને પગે લાગો, કાંઈ નહીં કરવું પડે. પેલા એને પગે લાગો, એને દંડવત કરો, પછી અહીંયા પગે લાગજો. અહીંયા અમે તો હાથ દી છીએ, પછી નીકળી જ જવાનું છે, ફાઇનલ વાત છે. સવારના ઉઠતાને વેદ જે ભગવાન તમારી સામે ઊભો છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, 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 ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આંખ ઉઘડે અને જે ભગવાન સામે ઊભો છે એને તો પગે લાગો. એ ભગવાન તમારો પિતા છે, એ ભગવાન તમારી માં છે. સર્વદેવમયી માતા સર્વદેવમયો પિતા માતરમ પિતરમ ચેવ પ્રયત્નેન પ્રપૂજયે. માની પૂજા કરશો, બધી માતાજીઓની પૂજા થઈ જશે. પિતાની પૂજા કરશો તો બધા ભગવાનની પૂજા થઈ જશે. જો ભાઈ હું બીડી ફૂંકતો હોઉં અહીંયા બેઠા બેઠા, તો મારે એમ ન કહેવાય કે બીડી ન પીતા. નકર સામેથી કોક કહે ને કે તમે તો ઉપર ઠપકારો છો, કહે ને, પણ હું નથી પીતો તો કહેવાય કે અહીંયા બીડી પીવી નહીં. બહુ ન રેવાતું બારે પી આવું, અહીંયા નહીં. હું તો વ્યસનની ના પાડું, પણ એ તો અંદરથી જાગે તો, નકર તમારે છૂટ છે. મૂળ વાત આપણી એ છે કે જો હું અહીંયા બેઠા બેઠા બીડી સિગરેટ પીતો હોઉં તો મારાથી બીજાને સલાહ ન અપાય. હું મારા મા બાપને પગે ન લાગતો હોઉં, હું મારા મા બાપની સેવા ન કરતો હોઉં તો મારે બીજાને સલાહ ના દેવાય. પણ હું મારા માતા પિતાને રોજ પગે લાગીને જ ઘરની બહાર જાઉં છું. કદાચ ઉતાવળ થતી હોય ને મંદિરમાં જવાનો ટાઈમ ન હોય, આમ તો એવું કરતો નથી, પણ કદાચ ટાઈમ ન હોય તો મા બાપને પગે લાગીને નીકળી જાઉં એટલે બધું માની લઈએ. આ તાલી પાડવા જેવું છે ભાઈ. એ શીખડાવતો રહીશ કે ક્યાં ક્યાં તાલી પાડવી, એટલે એ આવડી જવું જોઈએ ને કે આમાં તાલી પાડવાની છે. માટે મા બાપની સેવા હું કરું છું, મા બાપને હું પગે લાગુ છું, તો મારે કહેવાય કે ભાઈ મા બાપને પગે લાગવું, નકર ન કહેવાય. માટે મા બાપની સેવા કરવી. માટે કહે છે કે એ દાસીનો પુત્ર એ બ્રાહ્મણની સેવા કરતો હતો. ફરી પાછી પેલી વાત રામચરિતમાનસમાં કહ્યું છે કે જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો તેનું લક્ષણ કયું? જીવનમાં ભક્તિ આવી એની ખબર કેવી રીતે પડે? કહે છે કે પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય, પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય. સૌથી પહેલા બ્રાહ્મણના ચરણમાં પ્રેમ થાય છે. આપણે બ્રાહ્મણનું માન ન જાળવતા હોય, લગ્ન વગેરે વિવાહિક કાર્યમાં તો હવે આપણે એનું ક્યાં માન જ રાખ્યું છે. મુહૂર્ત આપ્યું હોય લગ્નમાં કે ચોઘડિયું છે, આટલા વાગે જાન આવવાની છે, મહારાજ આવી ગયા હોય, બેઠા પણ હોય, અમારા વિવાહિત રમતા રમતા મોડા આવે એટલે મહારાજ તપ કરતા હોય. યાદ રાખજો, સાધુ બ્રાહ્મણ કે દેવતાઓ જ્યારે તમારી વાટ જુએ છે તો આપણી પડતી આવી. સાધુ બ્રાહ્મણ કે કોઈ સન્યાસી આપણી વાટ જુએ છે તો આપણી પડતી આવી. જ્યારે આપણે એની વાટ જોઈ છે કે ઓલા હમણાં આવશે હમણાં આવશે, તો આપણા ચડતીના દિવસ આવ્યા. સબરી રામની વાટ જુએ એ વાત સાચી, પણ કઈ રામ થોડા સબરીની વાટ જુએ? તમે કથાકારને તો માન આપો જ છો, તમે ગુરુને તો માન આપો જ છો, પણ હું કહીશ કે તમારે ત્યાં કોઈ સત્યનારાયણની કથા કરવા આવે, તમારે ત્યાં કોઈ પાયાનું મુહૂર્ત કરાવવા આવે, તમારે ત્યાં કોઈ લગ્નની વિધિ કરાવવા આવે,
તો તે શાસ્ત્રીજીને પૂરું માન આપો. કારણ કે જો બ્રાહ્મણને માન નહીં આપો તો ભગવાનને તમારામાં રસ નહીં લે. તમે બ્રાહ્મણને માન આપશો તો જ તમારો ભગવાન રાજી હશે, અને જો ભગવાન રાજી હશે તો કથા પણ સારી થશે, તો કાર્ય પણ સારું થશે. માટે પ્રથમ વિપ્ર ચરણ પ્રીતિ હોય, સૌથી પહેલા બ્રાહ્મણના ચરણમાં પ્રેમ થાય છે. માટે આ દાસીનો દીકરો એ બ્રાહ્મણની સેવા કરે છે, સંન્યાસીઓની સેવા કરે છે. એ સંન્યાસીઓ ભોજન કરી લે પછી જે પતરાળામાં પડ્યું હોય ને એ હેઠું પોતે ખાય છે, એમાં વધેલું પોતે અન્ન ગ્રહણ કરે છે. ચાતુર્માસ પૂરો થયો, સંન્યાસીઓ નીકળવાની તૈયારી કરે છે. આ બાળક પગમાં પડ્યો, મહારાજ મારે પણ ભેગું આવવું છે. ત્યારે તે સંન્યાસી કહે છે, હે બાળક, તારી લાગણી સાચી, પણ અત્યારે તારે મારી સાથે ન અવાય. તારી માતા અત્યારે હયાત છે, જીવિત છે. તારું કર્તવ્ય બને છે તું તારી માતાની સેવા કર. આમ પણ તને આ જન્મમાં જે શરીર મળ્યું છે એનાથી ભગવાન નહીં મળે. તારું કર્તવ્ય છે કે તારે માની સેવા કરવાની છે, તું માની સેવા કર. પણ આના પછીનો તારો જે જન્મ હશે એને દુનિયા પૂજશે ભાઈ. તરત જ એ બાળક કહે છે કે પ્રભુ જેવી તમારી આજ્ઞા. સંન્યાસીઓ નીકળી ગયા છે. એ બાળક માતાની સેવા કરે છે. એ બાળક માતાની સેવા કરે છે. એ બાળક માતાની સેવા કરે છે. તે માતાની સેવા કરે છે. સમય વ્યતીત થયો. એક દિવસે માતાને સર્પદંશ થયો, માતાનું મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું છે તો આ બાળકને થોડું દુઃખ તો થયું, પણ વિચારે છે કે જેવી પ્રભુની ઈચ્છા. નીકળી ગયો, જ્યાં પણ જાય ભગવાનના નામનું સ્મરણ કરે. આંખ બંધ કરી અને બાળક ભગવાનનું તપ કરે છે. હૃદયમાં ભગવાન પ્રગટ થયા, આંખ ખુલી ગઈ. ફરી પાછી આંખ બંધ કરી ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે, પણ હવે પ્રભુ દેખાતા નથી. બીજી વાર ત્રીજી વાર પ્રયત્ન કર્યો, પ્રભુ ન દેખાણા. હવે આકાશવાણી થઈ છે. આકાશવાણીએ કહ્યું કે હે બાળક, તને હવે ભગવાન નહીં દેખાય. આ શરીરમાં તને ભગવાન નહીં મળે. મેં તારા હૃદયમાં પ્રગટ થઈ તને એક માર્ગ બતાવ્યો છે. હવે તું ભગવાનનું ધ્યાન ધર, અવશ્ય તને મોક્ષ મળશે. માટે બાળક ભગવાનનું નામ લે છે. મૃત્યુનો સમય આવ્યો, મૃત્યુ થયું. જ્યારે બ્રહ્માજી મહાનિંદ્રામાંથી જાગ્યા છે ત્યારે તેના મનમાંથી જેટલા માનસ પુત્રોનો જન્મ થયો એમાંથી નારદજી પણ પ્રગટ થયા છે. નારદજીએ કહ્યું કે આ મારા પૂર્વ જન્મનો વૃત્તાંત હતો. નારદજી ભગવાનના નામનું સંકીર્તન કરી ત્યાંથી જવા માટે પ્રસ્થાન કરે છે. વેદવ્યાસજી મહારાજ ભગવાનના નામનું સ્મરણ કરે છે. સમાધિ ભાષામાં બેઠા છે કે હે પ્રભુ, હું અશાંત છું, પણ નારદજીએ મને જે ચતુશ્લોકી ભાગવત બતાવ્યું છે એના દ્વારા હું તમારું ચિંતન કરું છું. વેદવ્યાસજી મહારાજ સમાધિ ભાષામાં બેઠા, જે પણ દેખાણું, જે પણ એને મગજમાં આવ્યું, જે પણ સ્મૃતિમાં આવ્યું એ બધું હવે લખવું છે. પણ કેવી રીતે લખવું? હું બોલીશ, હું રચના કરીશ, પણ લખવા વાળો મારે કોઈ યોગ્ય વ્યક્તિ જોઈએ. તો હું કોને બોલાવું? લેખનીનું કાર્યમાં ગણપતિ દાદા સૌથી કુશળ છે. ગણપતિ દાદાની પ્રાર્થના કરે છે. ગણપતિને યાદ કર્યા છે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ગણપતિ દાદાનું સ્મરણ કર્યું. ગણપતિ દાદા પધાર્યા છે. ગણપતિને કહ્યું કે મને જે સમાધિ ભાષામાં દેખાણું એ મારે હવે શબ્દસ્થ કરવું છે, ગ્રંથ લખવો છે. તો હું શું કરું? તમે લખવા માટે આવશો? હા મહારાજ, હું લખવા માટે બેસીશ, પરંતુ મારી એક શરત છે.
કઈ શરત છે? જો તમે મને ઊભો રાખશો તો હું વયો જઈશ. જો તમે ઊભો રાખશો તો હું વયો જઈશ. માટે તમારે મને નિરંતર કામ આપવાનું. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. વેદ વ્યાસજી મહારાજ 100 શ્લોકોની રચના કરે, ગણપતિ દાદા લખે. એ 100 શ્લોક લખે ને ત્યાં સુધીમાં વચ્ચે એક એવો અટપટો શ્લોક આપી દે. કારણ કે વેદ વ્યાસજીએ કીધું હતું કે મારી પણ એક શરત છે, હું તમને જે પણ શ્લોકો બતાવું એ વ્યાકરણના નિયમ પ્રમાણે બરોબર છે કે નહીં એ તમારે ચેક કરવાનું. એ છંદમાં આવે છે કે બંધ બેસે છે કે નહીં. તો કે ભલે. એટલે એકાદ શ્લોક એવો અટપટો આપી દે કે જે યોગ્ય ન હોય. ગણપતિ દાદા વિચાર કરે, ચિંતન કરે, ત્યાં તો બીજા 100 શ્લોકોનું નિર્માણ થઈ જાય. આમ કરતા કરતા ગ્રંથ તૈયાર થયો. આ ગ્રંથ નહીં પણ ગોવિંદ જ સાક્ષાત બિરાજે છે, જેને શ્રીમદ ભાગવત મહાપુરાણ તરીકે પ્રસિદ્ધ પામવામાં આવ્યું, જેને આખું વિશ્વ ઓળખે છે. ભાઈ, આ ગ્રંથ તૈયાર થયો છે. હવે આ કથામૃત તૈયાર તો થયું, પરંતુ આ કથામૃતને આપવા વાળો તો કોક જોઈને. તેમને ત્યાં સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. સુખદેવજીમાં દેહ દ્રષ્ટિ નથી, તેનામાં દેવ દ્રષ્ટિ છે. કોઈ જગ્યાએથી ને સુખદેવજી મહારાજ જઈ રહ્યા હતા તો ઘણી બધી સ્ત્રીઓ વસ્ત્ર વગર તેમાં સ્નાન કરતી હતી. નદીમાં સ્નાન કરીએ તો વસ્ત્રની સાથે સ્નાન કરવું, યાદ રાખજો. પુરુષો ઘણી વખત એવું વિચારે કે આપણે નદીએ જાય તો એમાં કઈ જરૂર ન હોય, આપણે તો પુરુષો જ છીએ. પણ નહીં, નદી છે એ માં છે. તમે બાથરૂમમાં નાવ છો તો એ પાણી છે, બાથરૂમમાં નાવ છો તો એ પાણી છે, પણ તમે નદીમાં નાવ છો તો તે માં છે. માટે આ ભૂલ કરતા હો તો હવે ફેરફાર કરી નાખો. નદીમાં સ્નાન કરીએ તો વસ્ત્ર વગર સ્નાન કરાય નહીં. અંદર તો વસ્ત્ર હોવું જ જોઈએ, આખા શરીરમાં વસ્ત્ર હોવું જોઈએ. માટે ત્યાં સ્ત્રીઓ વસ્ત્ર વગર સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ નીકળ્યા, પણ સ્ત્રીઓએ બહાર આવી અને વસ્ત્ર ન પહેર્યા. થોડી જ વારમાં વેદ વ્યાસજી નીકળ્યા છે, તરત જ સ્ત્રીઓ બહાર આવી અને વસ્ત્ર પહેરી લેશે. તો વ્યાસજી ઉભા રહ્યા, કહે છે કે હે દેવીઓ, મારો બાળક તો યુવાન છે. કદાચ યુવાન વ્યક્તિમાં કામ વાસના હોય તો તમે તેને જોઈને બહાર આવીને વસ્ત્ર ન પહેર્યા અને મને આવડા મોટી ઉંમરના વ્યક્તિને જોઈને વસ્ત્રો પહેરી લીધા. આવું કેમ? કહે છે કે હે પ્રભુ, તમારી અંદર તો દેહ દ્રષ્ટિ છે, પણ તમારા પુત્રની અંદર દેહ દ્રષ્ટિ નથી, તેનામાં તો દેવ દ્રષ્ટિ છે. એના માટે તો ન કોઈ સ્ત્રી ન કોઈ પુરુષ, એના માટે બધા ભગવાનનું સ્વરૂપ છે. હવે વિચાર કરે છે કે મારે સુખદેવજીને બોલાવવો છે, એને આ ભાગવત ભણાવવું છે, તો હું શું કરું? ત્યારે તે વિચાર કરે છે કે ચાલો હું મારા શિષ્યોને કહું. શિષ્યોને કહ્યું કે જાઓ, જ્યાં પણ મારો દીકરો દેખાય ત્યાં તમે ભાગવતના શ્લોક બોલજો. એ સાંભળશે ને એટલે તરત જ પાછો આવશે. જ્યાં પણ સુખદેવજી મહારાજ દેખાય ત્યાં વેદ વ્યાસના શિષ્યો ભાગવતના શ્લોકો બોલે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનકકપિશમ વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણોરદરસુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીરતિ. અહો બકેયમ સ્તનકાલકૂટમ જિંગાસયાપા યયુદાપ્યસાદ્વી લેબે ગતિમ દાતૃચિતામ તતુન્યમ કં વા દયાલો શરણં વ્રજેમ. કં વા દયાલો શરણં વ્રજેમ. ભાગવતના આ બે શ્લોક કાનમાં પડ્યા
તો શુકદેવજીને એમાં રસ જાગ્યો. ઓહો, આવા સુંદર શ્લોકો! અરે ઋષિઓ ઉભા રહો, આ શ્લોક કયા ગ્રંથના છે? અરે આ કયા ભગવાનની સ્તુતિ છે? અરે આમાં કેના નામનું ઉચ્ચારણ થાય છે? સુંદર રચના તો બતાવો, કોણે કરી છે? શિષ્યો કહે છે કે આ બે નહીં, આવા તો 18,000 શ્લોક છે. આને ભાગવત કહેવામાં આવે છે અને આની રચના તમારા પિતાશ્રી શ્રી વેદવ્યાસજી મહારાજે કરી છે. તરત જ તેઓ કહે છે કે અરે આ તો મારા પિતા કહેવાય. આજ દિવસ સુધી શુકદેવજી નિર્ગુણોપાસક હતા, ઘર છોડીને ચાલ્યા ગયા હતા, પણ હવે સગુણમાં એને રસ જાગ્યો છે. તરત જ આવ્યા પિતાશ્રી પાસે. પિતાએ એને ભાગવત ભણાવ્યું, ગ્રંથ તૈયાર થયો છે. હવે શુકદેવજી મહારાજે આ કથામૃત પીધું છે. ભવિષ્યમાં એ પરીક્ષિતને સંભળાવવાના છે. વેદવ્યાસજી મહારાજની ચિંતા હવે દૂર થઈ છે. સુતજી મહારાજ પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે. એક સમયે રાત્રિના અશ્વત્થામા દ્રૌપદીના પતિને મારવા માટે આવે છે. મારવા માટે આવે છે કોણે? તો કે દ્રૌપદીના 5 પતિઓને, પાંડવોને મારવા આવે છે. જો આપણા ગુરુ એમ કહે કે તમે આમ કરો તો એમ જ કરાય. કેમ? તો કે એને અનુભવ છે. એ કે એમ કરશો તો સહેલું પડશે, એનો અનુભવ છે. કૃષ્ણ ભગવાન જ્યારે પણ જે આજ્ઞા કરતા એટલે પાંડવો કાંઈ પૂછ્યા વગર માની જ લેતા. કૃષ્ણ ભગવાને રાત્રિના સમયમાં કહ્યું, હે પાંડવો, ચાલો આપણે નદીના કિનારે જવું છે. તરત જ બધા તૈયાર થઈ ગયા. વિચાર તો આવ્યો કે ભાઈ અત્યારે રાત્રિના સમયે શું હશે, પણ કનૈયો કહે છે વિચાર ન કરાય, નીકળી જવાય. તેઓ નીકળ્યા છે. પાછળથી અશ્વત્થામા આવ્યો. આજે દ્રૌપદીના 5 પુત્રો એ જગ્યાએ સૂતા હતા જ્યાં એના 5 પતિઓ સૂવે છે. છાવણીમાં સૂતા છે, પણ કઈ જગ્યાએ? તો કે પતિનો જે કક્ષ છે એમાં સૂતા છે. કોઈને પણ ખબર ન પડે એવી રીતે અશ્વત્થામાએ એ 5 બાળકોના મસ્તક કાપી નાખ્યા, પોટલામાં બાંધી અને તે દુર્યોધન પાસે આવ્યો. ખૂબ રાજી થાતો આવે છે. કહે છે કે યુવરાજ સાંભળો, મેં તમારા શત્રુઓને મૃત્યુને ઘાટ પહોંચાડી દીધા. મેં તમારા શત્રુઓને મારી નાખ્યા છે. દુર્યોધન કહે કે જેને અમે ન મારી શક્યા એને તે મારી નાખ્યા. બને નહીં. એ પાંડવોના મસ્તક નહીં હોય, એ બીજા કોઈકના મસ્તક હશે. અરે નાના, પાંડવોના મસ્તક છે. અચ્છા, એક કામ કરો, મોટી બધી શિલા હોય, પથ્થર હોય, એમાં તમે 5 માથાઓને પછાડો. અશ્વત્થામાએ એ 5 બાળકોના મસ્તક એકમાં વીંટી અને જેવા પથ્થર ઉપર પછાડ્યા તો બધા મસ્તકનો ચૂરો બોલી ગયો. તરત જ દુર્યોધન રડવા લાગ્યો છે. દુર્યોધન કહે છે કે અરે પાપી, મેં તો પાંડવોને મારવાનું કહ્યું હતું, તે તો અમારા વંશને પૂરો કરી નાખ્યો. તે તો અમારા વંશને પૂરો કરી નાખ્યો. હવે અમારી પાછળ પિંડ કોણ આપશે? હવે અમારી પાછળ તલની અંજલિઓ કોણ આપશે? આને આ ચિંતા થાય છે. છેલ્લી ઘડીએ દુર્યોધન દુઃખી થઈને મૃત્યુ પામ્યું. સવાર થતા જ ખબર પડી છે પાંડવોને કે 5 દીકરાઓની હત્યા અશ્વત્થામાએ કરી. અર્જુન પણ લેવા જાય છે, ભીમ પણ લેવા જાય છે. છેવટે અશ્વત્થામાને પકડી લે છે. જ્યારે પકડીને લઈ આવે છે ત્યારે ભગવાન કહે છે કે હે પાર્થ સાંભળ, બ્રાહ્મણ હોય ને તેને ક્યારેય ન મરાય. બ્રાહ્મણ હોય તેને ક્યારેય મરાય નહીં, પણ આતતાયી હોય તો તેને મારી જ નખાય. બ્રાહ્મણને ક્યારેય ન મરાય, ગમે તેવું પાપ હોય, પણ જો આતતાયી હોય તો તેને મારવો જ પડે. અર્જુન વિચાર કરે છે કે આમાં કરવાનું શું છે, કાંઈ સમજાતું નથી. સામેવાળો આતતાયી પણ છે, પાપી પણ છે અને બ્રાહ્મણ પણ છે. એ પ્રભુ આપ અમને સમજાવો કે મારે કરવાનું શું છે.
પ્રભુની શરણમાં ગયો ત્યારે પ્રભુ કહે છે કે હે અર્જુન સાંભળ, આના મસ્તક ઉપર એક મણિ બિરાજે છે, તમે આનો મણિ કાઢી લો. આમ પણ આણે બાળકોને માર્યા ને એટલે આ નિસ્તેજ બની ગયો છે. હવે તમે એનો મણિ કાઢી લ્યો એટલે તે બ્રાહ્મણત્વમાંથી પણ નષ્ટ થઈ જશે. એનો મણિ કાઢી લેવામાં આવ્યો, એનું અપમાન કરી અને એને છોડી દેવામાં આવ્યો. બ્રાહ્મણનું અપમાન કરો તો પણ બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે ભાઈ. અપમાન કરી તેને છોડી દેવામાં આવ્યો છે. જ્યારે પકડવામાં આવ્યો હતો ત્યારે દ્રૌપદી કહે છે મુચ્યતામ મેષ બ્રાહ્મણ નિતરામ ગુરુ. દ્રૌપદી મહાન સતી છે, કારણ કે જેના 5 દીકરાઓ મરી ગયા હોય અને એને મારવા વાળો જ્યારે કોઈ આવે, આપણી સામું આવે, તો આપણે એને એમ કહી કે આને છોડી દો. છતાં પણ દ્રૌપદી કહે છે કે આને છોડી દો. કેમ? તો કે હું મારા પુત્ર વગરની થઈ ગઈ છું, હું મારા પુત્ર વગરની થઈ ગઈ છું. અને આ જે વ્યક્તિ છે એની માં એટલે કે એની માતા એ પતિ વગરની થઈ ગઈ છે. મારે પતિ તો આશરો છે ને ભાઈ, હવે એનો પતિ નથી. પરંતુ જો એને પુત્ર પણ નહીં રહે તો એ કોના આશરે રહેશે? અને આમ પણ આ બ્રાહ્મણ છે, તમારા ગુરુ દ્રોણાચાર્ય તો અત્યારે છે નહીં, પરંતુ આ અશ્વત્થામાના રૂપમાં તમારા ગુરુ જ તમારી સામે ઊભા છે. તમે એને છોડી દો. માટે દ્રૌપદી મહાન સ્ત્રી છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ તે બ્રાહ્મણનું માન જાળવે છે. મુચ્યતામ મેષ બ્રાહ્મણ નિતરામ ગુરુ. હવે જ્યારે તેને છોડી દેવામાં આવ્યો છે ત્યારે અશ્વત્થામાને બદલો લેવાનો વિચાર આવ્યો. બ્રહ્માસ્ત્ર છોડ્યું. કઈ જગ્યાએ બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે? ઉત્તરાના ગર્ભમાં છોડ્યું. અભિમન્યુની જે પત્ની હતી તેના ગર્ભમાં તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. કેમ? તો કે આનો હું વંશજ મારી નાખું, આનો વંશજ પૂરો કરી નાખું, મારે બદલો લેવો છે. અમુક લોકો એવા હોય કે આપણે કદાચ સુધરી જાય પણ સામેવાળો ન સુધરે. જોજો, એને ગાંઠ જ વાળી લીધી હોય કે મારે બદલો લેવો છે એટલે તમે સુધરી જાઓ, પણ એ કોઈ દી સુધરે નહીં. આપણને વિચાર આવે કે કદાચ સામેવાળો સુધરી જાય, પણ વાંદરું ગઈઢું થાય ઠેક મારતા ભૂલે. કૂતરાની પૂંછડીને મશીનમાં બાંધી દો કે થાંભલે બાંધી દો, એ વાકી જ રહીએ, કોઈ દી સીધી થાય. અમુક લોકો હોય જ એવા, કોઈ દી ના સુધરે, સુધરે જ નહીં. માટે અશ્વત્થામાને અપમાનિત કરીને છોડ્યો હતો તો પણ તે સુધર્યો નહીં. એણે ઉત્તરાનો ગર્ભ નાશ કરવાનો પ્રયત્ન કર્યો. પ્રભુ તેના ગર્ભમાં અંદર આવે છે, એ બાળકની રક્ષા કરે છે. પ્રભુએ ગર્ભની રક્ષા કરી છે. હવે પ્રભુ જ્યારે અહીંયાથી જવા માટે પ્રસ્થાન કરવાનો વિચાર કરે છે ત્યારે કુંતાજી આવ્યા છે તેની પાસે. કુંતાજી આવી તેની પ્રાર્થના કરે છે. વિપદઃ સંતુ પુનઃ શશ્વત તત્ર તત્ર જગદગુરુ. હે પ્રભુ, આપ મને દુઃખ આપો, કારણ કે દુઃખ હોય ત્યાં લગી ભગવાન યાદ આવે છે. સુખ આવે ને એટલે ભગવાનને ભૂલી જવાય છે. દુઃખની માગણી કોઈ ન કરે. આ કુંતાજી એક જ એવા દેવી છે જેને ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. તેઓ દુઃખની માગણી કરે છે. બધાને એમ થયું કે પ્રભુ મારા માટે રોકાણા. ભગવાન જતા હતા, જ્યારે તેનો રથ રોકવામાં આવ્યો તો દ્રૌપદીને થયું કે મારા માટે રોકાણા, કુંતાજીને થયું કે મારા માટે રોકાણા, યુધિષ્ઠિરને થયું કે મારા માટે રોકાણા, અર્જુનને થયું કે મારા માટે રોકાણા. પરંતુ ભગવાન કહે છે કે હું તમારા એકેય માટે નથી રોકાણો, હું તો મારા ભક્ત માટે રોકાણો છું કે જેનું મૃત્યુ હવે થોડી જ ક્ષણોમાં થવાનું છે, જે બાણની સૈયા ઉપર બેઠો છે, જે મારી વાટ જુએ છે. કારણ કે એણે કહ્યું હતું કે હે દ્વારિકાના નાથ, જ્યારે મારી અંતિમ ઘડી નજીક હોય ત્યારે દ્વારકાધીશ દ્વારકામાં હોય કે ન હોય પણ મારા નજરની સામું હોવો જોઈએ. માટે હું એના માટે રોકાણો છું, એના માટે રોકાણો છું. યુધિષ્ઠિર મહારાજને શોક થયો છે. કહ્યું કે જાઓ તમે દાદા પાસે બેસો,
એટલે ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર બેઠા બેઠા રાજધર્મ, સ્ત્રી ધર્મ એ બધું શીખડાવે છે. યુધિષ્ઠિર મહારાજે બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે અંતિમ ઘડી આવી. આહા, ભીષ્મ પિતામહ કેવી સ્તુતિ કરે છે. વિશ્વની તમામ સ્તુતિઓમાં છેલ્લા પદોમાં ઇતિ લખેલું હોય, પણ આ તો ભીષ્મ છે કે જેણે ઇતિથી ચાલુ કર્યું. ઇતિ એટલે કે પૂરું, અથહ એટલે કે ચાલુ. આ તો મહાન પુરુષ છે જેણે પોતાના જીવન દરમિયાન એક જ વસ્ત્ર પહેર્યું હતું અને એ સફેદ વસ્ત્ર ઉપર ક્યારેય ડાઘ નહોતો લાગ્યો. આ વસ્ત્ર કયું છે? ચરિત્રનું કાપડ છે અને તેના ચરિત્રમાં ક્યારેય ડાઘ નથી લાગ્યું. આ ભીષ્મ એવો મહાન પુરુષ છે કે જેણે વિશ્વની કોઈ સ્ત્રી સામુ નજર નથી કરી, આંખમાં પણ વિકાર નથી આવ્યો. એવા આ મહાન પુરુષનું ચરિત્ર છે. એની અંતિમ ઘડી નજીક છે. એ સમયે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા, બ્રહ્મા અને સાવિત્રી પણ આવ્યા, શિવ અને પાર્વતી પણ આવ્યા છે. પૃથ્વી પરના મોટા મોટા રાજાઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધા જ આવ્યા છે. કેમ તો કે ભીષ્મ હવે મહાપ્રયાણ કરવાના છે. ભીષ્મ પિતામહ ભગવાનને બે હાથ જોડી એની સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગદે ક્વચિદ્વિહારતું પ્રકૃતિમુપે યોસ્યાદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરાસ્તુ મે નવદ્યા. ભીષ્મ પિતામહ આવી સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હું મારી કન્યાને તમારી સાથે પરણાવવા માંગુ છું. બધા વિચાર કરે છે કે જેણે લગ્ન નથી કર્યા તો તેની કન્યા ક્યાંથી આવે. કહે છે કે મારી મતિરૂપી જે આ કન્યા છે એને હું તમારી સાથે પરણાવવા માંગુ છું. ગમે તેટલો બુદ્ધિશાળી હોઉં, માર્ગ ભટકી જાઉં, પણ જેણે ચિત્ત જ ચૈતન્યમાં ચોંટાડી દીધું હોય એ ક્યાંય ભટકે નહીં. ભગવાનની સાથે પોતાની મતિને પરણાવવા માંગે છે. ભીષ્મ પિતામહ મહાપ્રયાણ કરે છે. પ્રભુ દ્વારકામાં આવ્યા, રાજાને યોગ્ય તેનું સ્વાગત કરવામાં આવ્યું. સમય વ્યતીત થયો છે. ઉત્તરા હવે બાળકને જન્મ આપે છે. પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં યુધિષ્ઠિર મહારાજે અનેક દાન કર્યા છે. બાળકનો જન્મ થાય અને નાળ છેદન કરવામાં આવે એની પહેલાના સમયમાં જે દાન કરીએ તેને પ્રજાતીર્થ નામનું દાન કહેવાય. તે સામાન્ય કરતા થોડુંક ઓછું રાખો, થોડુંક ઓછું વોલ્યુમ રાખો. હાર્મોનિયમનું નાનું બેનું વોલ્યુમ થોડુંક ઓછું રાખો. હું કહું તો વધારજો, ત્યાં લગી ઓછું રાખો. તો પ્રજાતીર્થ નામના સમયમાં દાન કરે તો તેનું 10 ગણું વધારે ફળ મળે છે. તેનું 10 ગણું ફળ મળે છે વધારે. જો આપણે બધાએ સિરિયલોમાં જોયું જ હશે કે રાજા હોય ને એને જેવા સમાચાર મળે કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, રાખજો ચાલો, તો તરત જ રાજા છે એ ગળામાં પહેરેલા હાર હોય તરત દાસીને આપી દે. આપણને વિચાર આવે કે આ રાજાને ધીરજ નહીં હોય કે હું, એમ થાય ને આપણે સાંભળું તરત જ થોડીક તો ધીરજ રાખ, આપણને વિચાર આવે ને એવું. પણ કેમ વિચાર આવે તો કે આપણને એ બાબતનું જ્ઞાન નથી. જેવો બાળકનો જન્મ થાય તરત જ રાજાને સમાચાર મોકલે. રાજા ગાયોના દાન કરે, ભૂમિના દાન કરે, અન્નના દાન કરે, સુવર્ણના દાન કરે તરત જ. કેમ તો કે નાળ છેદન થઈ જાય તો સૂતક ચાલુ થઈ જાય ભાઈ. એની પહેલા દાન કરવું પડે, પછી તો પૂજા પાઠ પણ ન થાય. માટે એને દાન કર્યા છે યુધિષ્ઠિર મહારાજ.
અનેક પ્રકારના દાન થયા છે. આના ઉત્તરાના ગર્ભમાં આવી અને ભગવાને તેની રક્ષા કરી હતી. વિષ્ણુએ રક્ષા કરી હતી એટલે એનું નામ પાડ્યું છે વિષ્ણુ રાત. શું નામ છે? વિષ્ણુ રાત. પરીક્ષિત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. કેમ? તો કે તે દરેકની અંદર પરીક્ષા કરે છે કે હું માતાના ગર્ભમાં હતો તો મારી રક્ષા કોણે કરી હતી? આણે કરી હતી, આણે કરી હતી, આણે કરી હતી. કોણે રક્ષા કરી હતી? એ બધામાં પરીક્ષા કરે છે એટલે એનું નામ પાડવામાં આવ્યું. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત નામ પાડવામાં આવ્યું. તેમનો પરીક્ષિત તરીકે જન્મ થયો અને પરીક્ષિતના નામથી જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણોએ ભવિષ્યવાણી કરી છે, ઇક્ષ્વાકુ જેવો પ્રજાપાલક થશે, રામ જેવો બ્રાહ્મણ ભક્ત થશે, રામ જેવો મર્યાદા વાળો થશે, શંકર જેવો કૃપાળુ થશે, શિબી જેવો દાતા થશે, નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે, શુકદેવ પાસે કથા શ્રવણ કરશે અને સર્પ દંશથી તેનું મરણ થશે. વિદુરજી હસ્તિનાપુરમાં આગમન કરે છે. તેના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર ગાંધારી વનમાં ગમન કરે છે. ભાઈ નારદજી આવે અને યુધિષ્ઠિર મહારાજને સૂચન કરે છે કે હે મહારાજ, સાવધાન થઈ જાઓ. 6 જ મહિનામાં હવે કળિયુગ આવી રહ્યો છે. તેમને સાવધાન કરવામાં આવ્યા. અર્જુન દ્વારકામાં ગયા છે. 7 મહિનાઓ વ્યતીત થઈ ગયા, પરંતુ હજી તેઓ પાછા નથી આવ્યા. યુધિષ્ઠિરને ચિંતા થઈ, ભીમને મોકલ્યા છે. 7 મહિના પછી અર્જુન પાછા આવ્યા. અર્જુન આવી અને કહે છે, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. જે ગાંડીવથી ને ત્રિલોક ધ્રુજતું હતું, એ ગાંડીવ જેના પાસે હતું, પણ હવે આજે એને કોઈ ન બચાવી શક્યું. હવે આ અર્જુનના હાથમાં ગાંડીવ હતું, પણ અર્જુન સ્ત્રીઓને ન બચાવી શક્યો. અર્જુન પોતાની પાસે જે કાંઈ પણ સામગ્રી હતી તેને પણ ન બચાવી શક્યો. કેમ? તો કે મારો નાથ મને છોડીને વયો ગયો. એ તાકાત મારી નહોતી, એ મારા નાથની તાકાત હતી. હસ્તિનાપુરમાં આવી અને કહે છે કે હે ભગવાન, હે મારા નાથ, હે મારા મોટા ભાઈ, હે મારા રાજા, સાંભળો, મને મારા દ્વારિકાના નાથે લૂંટી લીધો છે. જેણે મારી સાથે મહાભારતના યુદ્ધમાં એક એક જગ્યાએ મને શિખામણ આપી હતી, આજે મને છોડી અને ચાલ્યા ગયા. જ્યારે દુર્વાસા આવે છે ત્યારે મદદ કરવા માટે એક ભાજીનું પાન ખાય વિશ્વને તૃપ્ત કરે છે. એ ભગવાન મને છોડી અને ચાલ્યો ગયો. અરે એ ભગવાન મને છોડીને ચાલ્યો ગયો જેને કુરુક્ષેત્રના મેદાનમાં મને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એ ભગવાન મને છોડીને ચાલ્યો ગયો કે જેને હું મારો સખા માનતો હતો. એ મોટા ભાઈ દ્વારિકાધીશે તો મને લૂંટી લીધો. ભગવાનનું સ્વધામ ગમન સાંભળી બધાને અત્યંત દુઃખ થયું છે. બધા રડવા લાગ્યા છે. હવે યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિતને રાજ્ય સોંપી દીધું. બધા હિમાલય હાડ ઓગાડવા ગયા છે. કૂતરો પણ સાથે આવ્યો છે. કથા વિસ્તારથી છે. એ કૂતરાને પણ સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો. પાંડવો નરકમાં ગયા, કૌરવો સ્વર્ગમાં ગયા. આવું ઉલટાપણું કેમ થયું એની ચર્ચા કરી છે. પાપ અને પુણ્યની અલગ અલગ ગણતરી કરવામાં આવે એ કારણથી આવી એક અલગ ઘટના બની છે, એની પણ ચર્ચા કરી છે. કલી નિગ્રહનો પ્રસંગ સુખદેવજી મહારાજ સંભળાવે છે. સુતજી મહારાજ શૌનક આદિ ઋષિ મુનિઓને કથા શ્રવણ કરાવી રહ્યા છે. કહે છે કે પરીક્ષિત મહારાજના લગ્ન થયા હતા ઉત્તરની કન્યા ઈરાવતી સાથે. જન્મેજય વગેરે 4 પુત્રોને જન્મ આપ્યો. 4 દીકરાઓ થયા છે, જે મહાપરાક્રમી અને વિદ્વાન હતા. શસ્ત્રનું પણ જ્ઞાન છે, શાસ્ત્રનું પણ જ્ઞાન છે. કૃપાચાર્યના આચાર્ય પદે પરીક્ષિત મહારાજે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે.
એક સમયે આ રાજા દિગ્વિજય કરવા માટે નીકળ્યા, પૃથ્વી ઉપર દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. દિગ એટલે દિશા, વિજય એટલે કે જય મેળવવો, વિજય મેળવવો. જે દિશાઓમાં વિજય મેળવવા જાય તેને દિગ્વિજય કહેવામાં આવે. દિગ્વિજય કરવા માટે નીકળ્યા છે. શુદ્રના રૂપમાં એક રાજાને જોયો કે જે કળિયુગ હતો. તે એક બળદ અને ગાયની જોડને માર મારતો હતો. બળદ કોણ હતો? તો કે ધર્મનું સ્વરૂપ હતો. ગાય કોણ હતી? તો કે તે પૃથ્વીનું સ્વરૂપ હતી. બંને સંવાદ કરે છે. બળદ એક જ ચરણ ઉપર ઊભો છે, તેના 3 ચરણો કપાઈ ગયા છે. 4 ચરણ છે. કયા 4 ચરણ છે? સત્ય, તપ, પવિત્રતા અને દયા, જેને આપણે દાન પણ કહી શકીએ. આમ પણ દયા આવે તો જ દાન થાય ને ભાઈ, ડાયરેક્ટ દાન ન થાય. સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, માત્ર દયા ઉપર ધર્મ ઊભો છે, માત્ર દાન ઉપર ધર્મ ઊભો છે. જેવી નજર પડી છે એટલે તરત જ પરીક્ષિત મહારાજને ખબર પડી કે આ શુદ્ર અત્યારે ધર્મને માર મારે છે. તરત જ તેને તલવાર ઉપાડી કે આજે તો હું આ કળિયુગને મારી જ નાખું. ત્યારે કળિયુગ છે તે પરીક્ષિત મહારાજની શરણમાં આવ્યો. કહે છે કે હે પ્રભુ, મને માર ન મારો, હવે મારો સમય આવ્યો છે. કહે છે કે તને માર નહીં મારું, પણ તું મારો પ્રદેશ છોડી અને ચાલ્યો જા, તું બીજા પ્રદેશમાં વયો જા, મારે ત્યાં નહીં. કહે છે કે હે રાજા, હું જ્યાં પણ નજર કરું તમારું જ સામ્રાજ્ય છે, હું ક્યાં જાઉં? હું જ્યાં નજર કરું ત્યાં માત્ર ને માત્ર તમારું જ રાજ્ય છે. કહે છે કે મને કોઈ એવા સ્થાન આપો કે જેમાં હું બેસી શકું. ત્યારે પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા છે. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યતરા ધર્મશ્ચતુર્વિધમ. દ્યુત એટલે કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ હોય છે. જ્યાં મદિરા પાન થતા હોય, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં પણ કળિયુગ હોય છે. ઘણી જગ્યાએ લગ્નમાં હવે જોવા મળે છે કે જે સમાજમાં, જે વર્ણમાં દારૂ નતો પીવાતો એ લોકો પણ હવે દારૂ પીવા માંડ્યા છે. લગ્ન આપણા માટે એક બહુ મોટો ઉત્સવ છે, ફેશન્સો નથી ભાઈ. જે સમાજમાં હવે દારૂ પીવા માંડ્યો છે એને ખાસ મારા અહીંયાથી આદેશ આપું છું કે સાવધાન થઈ જજો, નહીંતર વિનાશ થવામાં વાર નહીં લાગે. જે સમાજનું ચારે બાજુ બહુ સારી વેલ્યુ છે, જેને બ્રાહ્મણો પણ માન આપે છે, જે બ્રાહ્મણોને પણ ગમે છે, એવો સમાજ છે, એને હું વાત કરું છું કે તમે આ ન કરો. દરેક જગ્યાએ હવે આ જોવા મળે છે. જો આમાંથી ને બચી જશો તો તમારી પેઢી પણ બચી જશે, તમે પોતે પણ બચી જશો. નહીંતર તમે જે કાંઈ પણ કરશો બધું શૂન્ય બની જશે. 4 જગ્યા આપી છે. પેલું જુગાર રમે ત્યાં કળિયુગ હોય, બીજું દારૂ પીવે ત્યાં કળિયુગ હોય, ત્રીજું છે જ્યાં સ્ત્રીનો સંગ કરવામાં આવે, કામ વાસના જ્યાં હોય છે ત્યાં પણ કળિયુગ હોય છે. કામી કેવો હોય છે? તો કે કામી સૌથી ખરાબ હોય છે. કામસ્તેજ ભયમ ન લજ્જા. કામી વ્યક્તિને ન કોઈનો ભય હોય છે, ન કોઈની લજ્જા હોય છે, ન મર્યાદા હોય છે. 2-4 માણસના કારણે આખો સમાજ બદનામ થાય છે. 2-4 લોકોના કારણે આખું ગામ બદનામ થાય છે. પણ કામી હોય તેને કોઈનો ભય ન હોય, તેને કોઈની લજ્જા ન હોય ભાઈ. પેલું જુગાર, બીજું દારૂ પીવો, ત્રીજું સ્ત્રીનો સંગ અને ચોથું છે હિંસા કરવી. હિંસા કરવી એટલે કે પશુને મારવા, માણસને મારવા. કારણ વગર કોઈને પણ મારવામાં આવે તો તેને હિંસા કહેવામાં આવે. આ 4 સ્થાન આપ્યા. પરીક્ષિત મહારાજ કહે છે કે આ 4 જગ્યાએ તમે રહો. ત્યારે કળિયુગ કહે છે કે આ 4 માં તો ખરાબ માણસ જ હોય, પણ એક સ્થાન મને એવું પણ આપો કે જેમાં સારો માણસ આવીને પણ ફસાઈ જાય. એવું આપો કે સારો માણસ આવીને પણ ફસાઈ જાય. તો કહે છે કે જાઓ, હું તમને 5મું સ્થાન આપું છું, સુવર્ણ. જે અનીતિપૂર્વક કમાયેલું સુવર્ણ હશે
એમાં કળિયુગનો વાસ હશે. નીતિપૂર્વક કમાયેલું હશે તો તેમાં કદાચ નહીં હોય, પણ જો અનીતિનું કમાયેલું હશે તો અવશ્ય ને અવશ્ય તેમાં કળિયુગનો વાસ હશે. 5 સ્થાન આપ્યા છે, ધર્મને ચારેય ચરણ ઉપર ઉભો કર્યો છે. કળિયુગ ત્યાંથી ને વયો ગયો, ચારેય સ્થાન ઉપર હવે ધર્મ ઉભો થયો છે. 4 ચરણ એને પાછા પ્રાપ્ત થયા છે. હવે એક સમયે આ રાજાને વિચાર આવ્યો, લાવને જોવા જાઉં કે મારા બાપ દાદાએ મારા માટે શું રાખ્યું છે. ખજાનામાં જોવા ગયા છે, એક રત્ન જડિત મુગટ હતો. ઓહો, આવો બધો દિવ્ય મુગટ! મારા બાપ દાદાએ તો મારા માટે આવું બધું રાખ્યું છે. આ મુગટ આજે હું માથા ઉપર ધારણ કરીશ. ભાઈ, માથા ઉપર મુગટને ધારણ કર્યો છે. આ મુગટ કયો હતો? તો કે અનીતિનો મુગટ હતો. જ્યારે જરાસંધને મારવામાં આવ્યો હતો ત્યારે ભગવાને કહ્યું હતું કે આ મુગટ આપણો નથી, આ જરાસંધના પુત્રનો છે, તમે એને આપી દો. તો કે ના. ભીમ કહે છે કે મારે તો આ મુગટ જોઈએ જ છે, અમે પહેરશું નહીં પણ ખજાનામાં હાચવીને રાખશું. યાદ રાખજો, અનીતિનો 1 રૂપિયો આવે એ ત્યારે જ જાય જ્યારે નીતિના 1000 ખેંચી જાય. ફરી પાછું, અનીતિનો 1 રૂપિયો આવે એ ત્યારે જ શાંતિ કરે જ્યારે નીતિના 1000 ખેંચી જાય. માટે અનીતિનો 1 રૂપિયો પણ આવવો જોઈએ. અનીતિનો રૂપિયો ન આવવો જોઈએ, નીતિનો જ આવવો જોઈએ. અનીતિનો મુગટ છે, માથા ઉપર ધારણ કર્યો છે. હવે આ રાજાએ જીવનમાં કોઈ પ્રાણીને માર્યા નથી, પણ આજે પહેલી વાર વિચાર આવ્યો, મારે આજે શિકાર કરવા જવું છે. ધનુષ અને બાણ લીધા, રથને તૈયાર કર્યો, જંગલમાં નીકળ્યો છે. જંગલમાં નીકળ્યો છે, શિકાર કરવા ગયો, ઘણા બધા પશુઓની હત્યા કરી. થાક લાગ્યો. સામે કોઈ ઋષિનો આશ્રમ હતો. શમીક ઋષિના આશ્રમમાં પોતે પ્રવેશ કરે છે. જળની ઈચ્છા છે, કારણ કે કંઠ સુકાય છે, થાક લાગ્યો છે. પરંતુ શમીક ઋષિ તો તપમાં બેઠા છે. શરીર તો અહીંયા છે, પણ આત્મા બ્રહ્માંડની યાત્રા કરવા માટે નીકળી ગયો છે. શમીક ઋષિ આંખો બંધ કરીને બેઠા છે. આ રાજાએ એની પાસે જલની માગણી કરી, કઈ જવાબ ના આવ્યો. માટે આને ક્રોધ ચડ્યો. બાજુમાં મરેલો સર્પ હતો, એ બાણથીને ઉપાડી ઋષિના ગળામાં નાખી એ રાજા નીકળી ગયો. ઘરે આવ્યો. ઘરે આવી જેવો મુગટ નીચે ઉતાર્યો, તરત જ વિચાર આવ્યો, હાય રે મારું ભાગ્ય! અરે હું તો એવા કુળમાંથી આવું છું કે જે બ્રાહ્મણોના પગમાં પડી જાય છે, જે બ્રાહ્મણોની સેવા કરે છે, અને મેં આજે એક બ્રાહ્મણનું અપમાન કર્યું. મારાથી આવું કેમ થયું? હવે બહુ જલ્દી મને આની સજા મળી જ આવી જોઈએ. જો સજા નહીં મળે તો મારા અને મારા કુળનો નાશ થશે. મને જલ્દી સજા મળી જાય. આવો વિચાર કરે છે. હવે ઓલો ગળામાં જે સર્પ હતો ને ભાઈ, ગળામાં ઓલો સર્પ પહેરાવ્યો હતો, એ જ્યારે નજરે પડ્યો, કોઈને ખબર પડી છે